અમારા માટે ખાસ કરીને ભાઈ તપનની જે ઘટના બની છે અને પરિવાર જે રીતે વ્યથિત પણ છે અને ઘટના બની એ દિવસે જ મારા સાથે વાત થઈ હતી. મારા મહામંત્રી જસવંતસિંહના પિતાશ્રી બધા સાથે, અને તરત જ મેં પોતે જ કમિશનરશ્રીને તાત્કાલિક ફોન કરીને મેં કીધું જે કંઈ કરવું પડે, જે કંઈ દોષિત હોય, જે રીતે ઘટના બની છે જાહેરમાં, અને એક વ્યક્તિ કોઈની સેવા કરવા જાય છે, એને કોઈ સાથે ઝઘડો નથી. પડોશી ધર્મના નાતે એક યુવાન દીકરો કોઈની મદદમાં જાય અને એની આ ઘટના બને એટલે અમે બધાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી માંડીને બધાએ, હર્ષભાઈ સંઘવી, બધા લોકોએ આને ગંભીરતાથી લીધી છે. પોલીસને પણ જે સૂચના આપવાની છે એ એવિડન્સ જેટલા પણ છે એને કડકમાં કડક સજા થાય અને આ લાંબો સમય નહીં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે, જેથી કરીને પરિવારને દીકરો તો પાછો નથી આવવાનો, એ ખોટ તો સમજો કે એમની જિંદગીભરની છે, પરંતુ દાખલો બેસે કે માનવ વધ આવી રીતે ઘાતકી અને નિર્દોષ ઝઘડા થાય સામસામે ને કોઈ માણસનો જીવ જાય એ અલગ વસ્તુ છે. આ સેવા કરવા ગયેલો માણસ જેને કોઈની સાથે ઝઘડો નથી, જો આમાં દાખલો ના બેસે તો કોઈની મદદ કોઈ કરે પણ નહીં. અને એટલા માટે અમે ગંભીરતાથી લીધી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, આખી પાર્ટી, અહીંના પ્રમુખ વિજયભાઈથી માંડીને અમારા બધા જ, આ અમારું પરિવાર છે. રાજાભાઈ સમજો કે 40 વર્ષથી અમારા પરિવારમાં છે, અમારું બધાનું દુઃખ છે અને અમે પરિવારની સાથે ન્યાય મળે ને ત્યાં સુધી અમે ખડે પગે છીએ. સાહેબ, પોલીસ પર પણ આક્ષેપ થઈ રહ્યા છે, પરિવારજનો. એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. 2 કર્મચારી સસ્પેન્ડ પણ કર્યા છે. જો એમાં ક્યાંય ઇન્ટરલિંકિંગ કોઈ દેખાય તો કોઈને પણ છોડવાનું થતું જ નથી, whoever he may be. કારણ કે આ ઘટના જે બની છે એ અમારા માટે પણ દર્દનાક ઘટના, એટલે આખા વડોદરા શહેર માટે આવી ઘટના હોસ્પિટલની અંદર થાય એ તો અમે પણ સમજીએ છીએ, અને એટલા માટે કોઈ કસર નહીં.